હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આઈ હોપ કે તમે બધા સારા છો, મસ્ત છો ને સ્વસ્થ છો. હમણાં બિઝી છે તમારી ભાભી, હું બધા, કેમ કે સગાઈની ડેટ નજીક છે એટલે બધી ખરીદી ને વરીદી બધું ચાલે છે. મારું પણ હજી કપડાં સિલેક્શન નહીં થયું, તમારી ભાભીનું પણ નહીં, કેમ કે એની ખરીદી જ એટલી મોટી છે ને એટલા માટે. તો આજે હું ને તમારા ભાભી ખરીદી કરવા કપડાનું સિલેક્શન કરવા જઈએ છીએ કે કયા પ્રકારના અમે કપડાં પહેરશું સગાઈમાં, બરાબર. તો હું છું, તમારી ભાભી છે, કદાચ સની અને બોની પણ આવવાના છે. ચલો તો તમારી ભાભીને લેવા જાઓ, કેમ કે સફર બહુ લાંબુ છે. હવે એ સફર પાર કરીને એમને લેવા જવાનું, પછી ખરીદી કરવા જવાનું, એટલે આખું સુરત ફરવાનું છે આજે. ચલો તો મળીએ, બાય. બહુ તકલીફ છે છોકરીઓની. અત્યાર સુધીમાં તો છોકરો નવરો થઈ ગયો હતો, લગ્ન કરીને બહાર નીકળી ગયો હતો શોરૂમમાંથી, પણ આ લોકોના કપડાં સિલેક્ટ નહીં થતા. 3 જગ્યાએ શોરૂમ બદલાવાય, 3 જગ્યાએ 10 કરવાના છે તો જ જઈને મેળ પડે ભાઈ. આ તો હવે અહીંયા પસંદ થઈ જાય તો સારું. શું કેવું તારું? નહીં થાય. વાહ, ચાલો નહીં થાય એમ કહી દઉં. Why so shy, shy, shy? Sundari, sundari, तुझा नाव काय है? तुझा नाव काय है? Sundari, sundari, तुझा नाव काय है? तुझा नाव काय है? હા પણ બહુ ફાઇન લાગે. પણ તું કહે છે ભરેલું ભરેલું નહીં, મેરું કંઈ પસંદ છે भाई यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई मैं, भाई ये क्या हो रहा है भाई. તો ત્રીજી જગ્યાએ આવ્યા છીએ અમે. પણ એમ નહીં, આના ઉપર તો બધું શૂટ થઈ જાય. મારું શું થાય? મારે કેટલી અરે અરે ડાર્લિંગ, તું શાંતિ રાખ ને. આપણે ભાઈ બહુ શોરૂમ છે આપણા જેન્ટ્સના, તું ખાલી એક ભાભીનું સિલેક્શન કરતા. પણ એ તો કંઈ પણ પહેરે, આવું ફાટેલું કપડું એ પહેરે તોય સારું લાગે છે એના પર. તો આપણે ભલે સાંજ સુધી જોવું પડે. હું કાગડો પતાસું લઈ કાળો કાગડો પચાસું લઈ ગયો એવું આ બેન કહેવા માંગે છે. ગયો. સિરિયસલી આ બહુ ફાઇન લાગે છે ભાઈ. આ મારે પ્રી વેડિંગ શૂટ નથી કરવા, ત્રીજું લોકેશન પણ સરસ છે યાર. સગાઈના કપડામાં તને એટલી વાર લાગે, પછી પેલા કપડામાં કેવું લાગે? બચ્ચું એમ પણ તમારા લોકોને તો લાગે સિરિયસલી. ચલો ચલો કંઈ નહીં, જી. એમ કે સગાઈમાં એટલું ભારી પડે તો લગ્નમાં એમાં કેવા પેલા લગ્નમાં 2 જણ છે ને પાછળથી દુપટ્ટો પકડવા માટે આવે. સરસ લાગે છે. તો એક કામ કરીએ, લગ્નનું પણ અહીંયાથી ને બુક કરી દઈએ. કરવું ને લગ્ન સગાઈ, હા કરી નાખો, 6 month પહેલા, ચાલે ને. 8 month પહેલા. સો ફાઇનલી તમારા ભાભીનું સિલેક્શન થઈ ગયું છે, બરાબર. જોરદાર. ખાલી સગાઈનું ગાઉન એટલું જોરદાર લીધું. મેં તો એ જ વિચારું છું કે લગ્નના કપડાં કેવા લે. હું કેવું તારું ભાઈ? મારે કાંઈ નહીં બોલું ભાઈ. ભાઈ બહુ ટાઈમ. તારું કેવું લાગે ભાઈ? આટલો ટાઈમ લાગશે હે? એટલું વિચારીને રાખજે. મારે શૈલેષ કરવા જ નથી એને કારણે. 2022 પપ્પા કહે છે કે કર. બનાય, મેં બનાવ્યો જ નથી. પણ સિરિયસલી બહુ જોરદાર કલેક્શન છે, એકથી એક કલેક્શન. અને પાછું કેવું કે બ્રાઇડનું પણ છે અને ગ્રૂમનું મેનનું પણ અહીંયા જ અવેલેબલ છે, એટલે બધું મસ્ત અવેલેબલ છે અહીંયા. ચલો કંઈ નહીં, મેં મારું હવે ચેક કરી લો, બરાબર. ચાલ લિંક, તને ખબર મારી કોમ્પિટિશનમાં એક માણસ હજી ઉતરી ગયો. હા, ગુજરાતી વ્લોગર. આજો ને દુલ્હન રેડી થઈ ગઈ. ભાઈ મને તો એ નહીં સમજ પડતી કે ખાલી સગાઈ છે અને સગાઈમાં આ જો ને ભરચક પહેર્યું છે. ભાઈ એવી તો પહેરવું જ પણ તારી સગાઈ છે ભાઈ, તો એવી અમે પહેરશું ને. તું શેરવાની પહેરે? અને આવા ટાઈપનું મેં પહેર્યું. ફિયોન્સી કોની બનવાની છું તો પછી મારે એવી રીતે બરાબર બરાબર.
કઈ નહીં તો એક કામ કરીએ હું બી લઈ લઉં મારું ઇન્ડો વેસ્ટર્ન હું બી બીજી સગાઈ કરી દઉં થોડુંક લૂઝ શૈલેષ શ્વાસ લે થોડોક શ્વાસ છોડ ફૂલ ફિટિંગ વાળું છે પેલા હું બોનીને ટક્કર બોનીને મેં ટક્કર મારતો હતો. બોની એવું નહીં ભાઈ, એક ટાઈમ પર તું મારી આમે કઈ જ નહીં હતો. હવે નહીં ને પણ હવે તો હવે લઈ ગયો. હવે આ આવી ગયો ને એટલે હવે નથી. હવે આમ બહાર આવે હવે બધું આ જો ને ધીરું ધીરું બધું બને. ચલો કઈ નહીં તો હવે એક કામ કરીએ, સગાઈનું તો ખરીદી કરીએ જ, હાથે હાથે રિસેપ્શનની પણ કરી નાખીએ અને બધું અત્યારથી બુક કરી નાખીએ. ડાયરેક્ટ રિસેપ્શન હા તો બધું હજી તો 6 મહિના બાકી, તો પણ અત્યારમાં ખરીદી કરવા નીકળે. સિલેક્શન કરી નાખે ને તો પછી વાંધો ન આવે એમ. ચાલે તો ભાઈ ભલે ત્યારે ચેન્જીસ થોડુંક કરી નાખશું. નવું કલેક્શન આવી ગયું તો ચેન્જ કરી દેવું તો ચેન્જ કરશું. હા અહીંયાથી જ લેવાનું તો પછી કઈ વાંધો ચેન્જ કરી દેવું થોડુંક ચેન્જ કરી નાખો બરાબર. ચલો તો હવે શેરવાણી પણ આ લોકો કહે છે, જોઈ લઈએ આપણે થોડી ઘણી. ચાલો ચાલ્યા થઈ ગયું ફાઇનલી ભાઈ હજી તમારા લોકોનું બાકી ને. મારું બાકી ને એ તો કરી દઈશું. ચલો ઉર્વિલ ને છે ને આમાંથી કઈ પહેરાવાનું છે ભાઈ એક છોકરો છે પણ છોકરો નથી પણ છોકરી છે. હા છે બરાબર, છોકરો નથી છોકરી છે, એની માટે થોડુંક વ્યવસ્થિત લટક મટક છોકરો પણ લાગો છે છોકરી પણ લાગો છે એવા કપડાં બનાવજો એની માટે બરાબર. અને આખું આમ પતલું આમ લાગવું છે એક્ટિંગ લચકા મારે ને એવું છે. ચાલો બતાવું. બતાવે છે. ઓકે જોઈએ. વાવ સરસ. થોડુંક કાઢીને બતાવશું થોડુંક પ્લીઝ. કોના માટે લેવાનું છે ભાઈ આ? ઓરિજિનલનું પણ આપણો ભાઈ કમ ને ગર્લ્સ જ્યાદા છે, તમે જોવું પડે. વાવ મસ્ત છે. આના સ્ટેજ પર નંચાવા એવી છે. ઓરિજિનલ ડાયરેક્ટ આ પહેરાવીને નંચાઈ જ દેવાનું. તારું ડન થઈ ગયેલું ભાઈ, હું તારું બુક કરાવી આપું છું અહીંયાથી. આ બુક થઈ ગયું તારા માટે. પણ થેન્ક યુ સો મચ, બહુ જબરદસ્ત કલેક્શન છે બ્રો. દિલ્હી પણ અલ્લા ભાઈ આ તો યાર એવો કહી દે ને તારા દિલ્હી પછી ના ભાઈ ડેલી નાખવા માંડ્યા. આવશે. યુટ્યુબ તો મને ખબર બી નહીં યુટ્યુબમાં હું આવે હું નહીં ભાઈ, હું ડેલી નાખતો થઈ ગયો. आएगा वो भी टाइम आएगा. दिल्ली नहीं डालूंगा कोई बात नहीं, 3 दिन में एक बार आएगा. ऐसा नहीं भाई डेली डाल. हाँ अभी थोड़ा काम में બધા ઉભે કામમાં છે ભાઈ. હું આવી જવા ને પછી. મારું તો એક આ બી हाँ આવી જા આવી જાય. આવી જા અહીંયા તો વહી બાજુ છે પણ મારે છે ને ભાઈ મારે આ બી હવે મારું આ બી સાચવવાનું ને આ બી સાચવવાનું. હા હા કે બે સાચવવાનું તો બી ડેલી નાખો. મારે તો આ બધું આ જ છે. મારે એકને જ સાચવવાનું છે, પછી આની હાથે આ ફ્રી છે એટલે બધું જ સાચવવાનું છે મારે તો. ચાલો કઈ નહીં, ડેલી વ્લોગ કરશું ને આપણે, પછી જોજો તમારી ભાભી આમ હા તો એને રોજ સપાટા કેમ ફોડે છો ને એ રહે છે. બધા. ગુડ મોર્નિંગ. हेलो फ्रेंड्स गुड मॉर्निंग चाय पी लो पापे खा लो પછી આ તમને તો હા, અમે આવી ગયા છે. કાકડા જેવો અવાજ તમને સાંભળવા નહીં મળશે. કેમ છો? સારું ને ચલો થેન્ક યુ બ્રો, થેન્ક યુ. ચલો તો ગાઈસ અહીંયા ફાઇનલી મને જે વસ્તુની બીક હતી કે મારા કપડાં સિલેક્ટ નહીં થાય, કેમ કે તમારા ભાભીના કપડાં જ્યાં સુધી સિલેક્ટ નહીં થાય ને તો ત્યાં સુધી મારા કપડાં નહીં થાય, કેમ કે એ શું પહેરવાની હોય શું નહીં પહેરવાની હોય મને ખબર. કેમ કે અલગ કપડાં પહેર્યા હોય અને મેં અલગ પહેર્યા હોય તો કેવું લાગે. બરાબર છે ભાઈ. એક તો પહેલેથી લોકો તો કહે જ છે કે કાગડો પટાસો પતાસો લઈ લઈ ગયો, બીજું કહે પાછા બરાબર. એટલા માટે છે ને પછી સારું થયું કે એક જ જગ્યા પર બધી વસ્તુ અવેલેબલ થઈ ગઈ અને આખું ટેન્શન ફ્રી થઈ ગયું. કઈ જ નહીં બાકી બધું શું. અમે એન્જોય હવે તમારા લોકોનું બાકી છે, તમારા અમે આવી લોકો જશું જોઈ લો. ભાઈ. ચલો અમે અમારું કરી દઈશું ડન બધું. ચલો તમારી ધમાલ કરવાની છે ભાઈ આપણે 9 તારીખે. યાદ રાખજો ગાઈસ. ને મારા વિડિયો પર 10,000 કોમેન્ટ આવશે તો અરે હા. લોકેશન આપી દેવા કા છે. અરે હા બોનીએ એની ચેનલ ચેનલ ચાલુ કરી છે મારી કોમ્પિટિશનમાં. બોની દેડકાવાલા સર્ચ કરો ને અત્યારે જ મને સબસ્ક્રાઇબ કરો. તમને લોકેશન જોઈતું હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. બરાબર. એણે એમ કીધું કે મેં પ્રમોશન કરતો નથી પણ પ્રમોશન થઈ ગયું. લગન પહેલા આવશે vlog. હા લગન પે સગાઈ પહેલા vlog આવી જશે હા આવી જાય. તો આ જરૂરથી જરૂર મને સબસ્ક્રાઇબ કરો, તમને લોકેશન મળશે. અત્યાર સુધી એમ અને કહેતા કે બધાને ખાવાનું મળશે. સૈલાએ 1000 વાળી ડીશ રાખેલી છે. બધી વસ્તુ નહીં કે બધાને એમ લાગે કે મેં અમીર છું
છે જ તું ભાઈ, પૈસો બહુ આવે યુટ્યુબ થી આવે. તો તારી પાસે હમણાં બહુ હમણાં નથી આવે. આવતું, હમણાં નથી હમણાં આવતું છપ્પા. ભાઈ, હવે આવશે. સિરિયસલી કહું ને, મેન ટેન્શન આ જ હતું કપડાનું. કેમ કે સાની જેનિસ બધા મને એ કહે કે કપડાનું નથી, કપડાનું. ફાઇનલી કપડાનું ડન થઈ ગયું. અને મારી સાડી એક તો ઢીલી બધા કરતા ખાવાય છે કયું ટ્રાફિક છે. ઢીલી ઉઠાવો જરા કઈ નથી. ચલો પેટ પૂજા કરી લઈએ. યસ મજા આવી ને? હા ગઈમાં ને બહુ મસ્ત ધબડાકો બોલાવીએ. પેટનો ખાડો હાલો પેટનો હું બચ્ચું બોલ નહીં જટ હાલો પેટ જમવા હાલો હું જટ હાલો. એક ટાઈમ પર મને એમ કહે કે હું કાઠિયાવાડી જ નહીં બોલીશ. આવી ગઈ જટ હાલો હાલો.